નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, અમારા પગયાત્રાનો દ્વારકાધીશના આજે બીજો દિવસ અને અમે મહેસાણા પર પહોંચ્યા છીએ. અરબુરા ધામ હતા મહેસાણા અને વિસનગરના વચ્ચે હવે નીકળ્યા છીએ બે જણા. હવે કેટલા પકાયા તમે જો વિડીયો. લાઇટિંગ તો જોરદાર ગોઠવેલું છું યાર. જો ખાલી લાઇટિંગ, રોડ પર લાઇટિંગ મસ્ત છે. આ ટાઈપનું લાઇટિંગ છે. અજવાળું મહેસાણા વિસનગર રોડ સારું. મિત્રો, અમે સવારના 5 વાગ્યા છે અને મહેસાણા શહેરમાં એન્ટ્રી કરી છે અમે. જો આ મહેસાણા બોર્ડર રહ્યું, મહેસાણા શહેર. આમાં માનવ આશ્રમ ચોકડી આવે છે મિત્રો. આપણે જવાનું છે હવે. જો મિત્રો બોર્ડ આવ્યું મહેસાણા, ગોજારિયા, પાલનપુર, એટલે આપણે મહેસાણા સિટી વચ્ચે જવાનું છે. ચલો મિત્રો, આપણે માનવ આશ્રમ ચોકડી આવી ગયા મહેસાણા. જો આ તો બસ જાય અને આપણે મહેસાણા માનવ આશ્રમ ચોકડી સીધા આપણે બસ સ્ટેશન રોડ પકડવાનો છે આપણે. ચલો મિત્રો, આપણે બસ સ્ટેશન રોડ પકડ્યો હવે. चलो मित्रों, वैली चा और कैंटीन में खाने शुरुआत कर दी. बस मित्रों, अपने चौकड़ी पर चा बे पाले कैंटीन खाई लीधो. હવે હેડ્યા છે પાછા મહેસાણા સિટી વચ્ચો બસ. જો ખાલી વચ્ચો બસ સિટીમાં હેડ્યા છે હવે. મિત્રો, આપણે મહેસાણામાં રામોસન ચોકડી આવે છે. હવે આ તો રોડ છે સીધા બસ સ્ટેશન રોડ પકડવાનો પાછો. ચલો મિત્રો, આપણે બસ સ્ટેશન આવ્યા છીએ મહેસાણા. તો આ છે મિત્રો મહેસાણા બસ સ્ટેશન. અને આપણે હરિયો રોડ પકડ્યો નાગલપુર જવા માટે. આ છે મિત્રો સિટી મહેસાણાની. તો મિત્રો, આપણે મહેસાણાની બિલ્ડિંગો વચ્ચે બસ ફરીએ છીએ. જો આ ટાઈપની ચોકડી છે. મિત્રો, આપણે મહેસાણામાં કેટલી ચોકડી આવશે તો આંખા બંધ નહીં હોય વળવાની. આપણે મહેસાણા રેલવે સ્ટેશન આવી ગયા. હા જાય મિત્રો રેલવે સ્ટેશન જય રણછોડ. ચલો મિત્રો, મહેસાણામાં ઘન બજાર આવ્યો. હવે સીધા આપણે ગોપીનાળામાં એન્ટ્રી કરીએ. ચલો મિત્રો, આ મહેસાણાની અંદર કહેવામાં આવે છે ગોપીનાળું. સીધા આપણે ગોપીનાળામાં એન્ટ્રી કરવાની છે. જો મિત્રો, આપણે ગોપીનાળામાંથી અંદરથી જઈએ છીએ. ચલો મિત્રો, આપણે ગોપીનાળું પાર કરીને બહાર નીકળ્યા. હવે પાછો નાગલપુર રોડ પકડવાનો છે. એટલે નાગલપુર સીટ આ તો પેલો અમદાવાદ વાળો હાથવ્યા છે. પછી આપણે નાગલપુર વાળો ચોકડી પાર કરશું. હા, રોડ પકડ્યો પાછો મહેસાણામાંની. મિત્રો, આમાં આપણે હાથવે પર આવ્યા પાછા અમદાવાદ વાળા. જો ગાડીઓ જો તૈયાર જ આપણને ખબર. હોટલમાં વાર બળી ગયું મિત્રો.
ચલો મિત્રો, આપણે નાગલપુર ચોકડી પર આવ્યા છીએ. નાગલપુર ચોકડી જો નાગલપુર ચોકડી સાધન આવું છું. બોરાડવાળું મેળા આવે. ચલો મિત્રો, આપણે રોડ અંદર ચલો ભાઈ, સર્કલ તો રમી જા આપણે. સર્કલ કીધું રમી જા. નીલકંઠ મહાદેવનું મંદિર સારી. મિત્રો, અમે સવારમાં 17 કિલોમીટર કાપી નાખી. નાગલપુરથી તો આગળ 3 કિલોમીટર નીકળી જાય. 17 કિલોમીટર કતારમાં 7 વાગે કાપી નાખ્યું છે. અને જો સવારનો એનું લોકેશન કેટલું મસ્ત લાગે છે. તળાવનો બગલો સારું છે, મસ્ત શું લોકેશન છે એનું તો. હા છે મિત્રો, નાગલપુર વાળો પુલ ઉપર અમે હેડીએ છીએ. અને હવે તો રથ ને બધું મેં લેલું છે. એનું લોકેશન તમે જોઈ શકો છો. ચલો મિત્રો, આપણે નાગલપુરથી આગળ નીકળી જઈએ. અને જો આરે રોડ પકડ્યો છે ને આગળ પુલ આવે છે. ગઈ સાલ તો પુલ નહોતો, પણ આ સાલ પુલ છે એટલે પુલ નથી. અને પેલી બાજુ જવાનું છે આપણે. ઓ ભાઈલો, મારી મોહન જાયમલની ચેર તમને જરૂર આવશે. જો મિત્રો પુલ આવ્યો છે ને પુલ. હા હે દેખી મેં તો. હા ચા પીને તો હેડ્યા. ચલો મિત્રો, આપણા બલોલ ને ખારા મીઠા વાળો રોડ પકડ્યો છે. હવે મીઠા છે 2 કિલોમીટર, બલોલ છે 7 કિલોમીટર, નદાહા છે 10 કિલોમીટર. ચલો પકડ્યો છે રોડ. અમે જઈએ, મળીએ આગળ. ચલો મિત્રો, ચોકડી આવી છે. આપણે સીધો બેચરાજી પકડવાનો સારો રોડ. આ રોડ મિત્રો પાટણ થાય છે. અરે પાટણ વાંચી દો મિત્રો, 51 કિલોમીટર પાટણ છે. ધીનોજ 15, ચાણસા 34. આપણે બેચરાજી રોડ પકડ્યો આવ્યો. ચલો મિત્રો, આપણે મીઠાઈ રોડ પકડ્યો. દ્વારકા થતા અમારા બસમાં એક બોટ ચાલુ થાય. અમે નહાયા છીએ. અહીં તો વારીઓ છે, વારીઓ પડી જાય ને. 2 બાજુ 2 રેલા છે. અને આવું બંબુ પણ અમે નહીં નાખશે. લાવો તૈયારી દો. જો મિત્રો, આપણે તો નહીં નાખ્યા, પણ અમે લાલભાનો વારો આવ્યો છે. નાવો આ ઉપરની સોય મળશે નહીં તો મસ્ત બંબો પડે છે મિત્રો. બોટ ચાલુ છે, નાહવાની મજા આવી ગઈ છે. જો મિત્રો, આ છે રોડ. હાઈવે બેચરાજી વાળો રોડ ઉપર જ વાળો છે. ચિકન થઈ ગઈ છે. મેં ચલો મિત્રો, આપણે નહીં રહ્યા. આ ટાઈપનો વાળો છે. ચલો મિત્રો, આપણે નહીં રહ્યા આવ્યો. નેસા ઉતરીએ વાળા પરથી. ચલો મિત્રો, અમે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા. અને હું હેડીએ છીએ પાછા. એ બહુચરાજી કેટલા વાગે પહોંચાય છે
એ પહેલાં વાટમાં આવશે નદાસા મરતોલી ચોકડી, પછી બલોલ આવશે, રૂમાલ ના પડો રૂમાલ. ચલો મિત્રો મળીએ આગળ જઈને તમારે. મિત્રો અમે પહોંચ્યા છીએ બલોલ. બલોલ ગામમાં એન્ટ્રી કરી છે. જો ખાલી આને પાછળ જો આ બલોલ. ચલો મિત્રો બલોલનું પાટિયું આવ્યું. આ રહ્યું ગામ, આ રહ્યું બેચરાજી વાળો રોડ. આપણે બેચરાજી રોડ પર હેડીએ છીએ. ચલો મિત્રો બલોલ છે આ સીધો બેચરાજી વાળો રોડ. ચલો મિત્રો હવે તો મરચાંની ખેતી આવી છે. બધો પબ્લિક વેણા છે. જો આ ઢગલો કર્યો રોડ પર લાઈન. તો આ છે મિત્રો મરચાંનો ઢગલો. પબ્લિક વેણી લાઈને એમાં નાખે છે. આ રોડ આપણે બેચરાજી 19 છે. ચલો મિત્રો આપણે નદાસા ગામમાં એન્ટ્રી કરી છે. હવે નદાસા ગામ બતાવું અને જે આપણા મરતોલી ચહેર માતાના મંદિરે આપણે દર્શન કરવા માટે જઈએ છીએ. આપણી બાજુ છીએ તો મહેસાણા બાજુ છીએ. તો આ ગામ પર થઈને જ તમને બતાવીએ રોડ મરતોલી જવાનો. ચલો આ રોડ છે. હજી આપણે નદાસા સ્ટેશન પર પહોંચ્યા નથી. સ્ટેશન પર પહોંચે એટલે મળીએ પાછા. આ છે મિત્રો નદાસા ગામમાં પહેવાનું ગેટ. અને આમાં જ આપણે જવાનું છે. નદાસા ગામનું બસ સ્ટેશન ઓર આપણે આગળ તમને બતાવું મરતોલી જવાનો રોડ. ચલો મિત્રો આડો રોડ જાય મરતોલી. હા હા હું જો આ બોર્ડ મારેલો ને આપણા રોડ જવાનું. ચલો મિત્રો હોટલ આવી ગયા. આપણે જમી લઈએ. જો હોટલ છે. આ હાઈવે છે. આ સર હોટલ આપણે વગર બી આવવાનું જમવા માટે. ચલો મિત્રો અમે 2 કલાકથી વગર આરામ કરતા હોટલ ઉપર. ગયા તો જાવ પણ ભગવાન ભેગું થવા આગળ એડવાન્સ એટલે બેચરાજી અમુક જવાનું આગળ. એટલે આગળ સીધી નર્મદા કેનાલા છે. આગળ બીજો 2 ગોમાં છે. પછી નર્મદા કેનાલા છે. એટલે તમને બતાવું તો ગોમાં આવું છે. ચલો મિત્રો હવે આપણે હેડ્યા છીએ અને ગરમી થાય એટલે રૂમાલ માથા મેલ્યો થાય. તો એક ભાઈ જતો તો જોરદાર પાછળ હાલતો જો રોડ ઉપર. સારું છે વખત હું કેમેરો સાલ નતો કર્યો. ચલો મિત્રો રિક્ષા તો આ સ્ટોલ મિત્રો આ સાહેબ ગોમ છે આજોલ છે. આજોલ આગળ કયું ગામ આવે છે આપણે જોઈએ. કેનાલ વાળું લગા આગળ હો. ચલો મિત્રો કેનાલ ફરવા માટે આપણે આટલો જ રાઉન્ડ ફરીએ. ચલો આ બગડો રાઉન્ડ આપણે અહીંયાથી કેનાલ ફરવા જવાનું છે. જો ગામડે કેટલા માણસો બધા. ચલો મિત્રો હવે તો લગન ચાલુ છે. રોડ વાગે છે અને આપણા રોડ પકડ્યો છે. હા ડબ્બક વાગે છે મિત્રો. મોટી ગાડી જાય છે અને આપણે આવી જાવ નર્મદા કેનાલ ઉપર. જો મિત્રો આ છે નર્મદા કેનાલ. પુલ આપણે પાછું હેડીને જવાનું છે. 2 કિલોમીટર ફરવાનો રાઉન્ડ છે. જો આમાં જ આવો છો કેનાલમાં તો પાણી થાય બંબા ફૂસ. પાછા મિત્રો આપણે તો કેનાલ હેડ્યા. પાછ તો કેનાલ પકડ્યો છે. બેચરાજી તો મિત્રો હવે તો પુલ થાય છે. કેનાલના દોષે અમે ફરીને આવ્યા હાલ. આ પુલના લીધે ચક્કર માર્યો અને ઘોડો આવે એવું કરીને.
જો મિત્રો આ પુલ તૂટી ગયો છે, હું બની જાય છે. આવતીકાલ તો ઉપર થઈને આવશે પબ્લિક. જો આ બધા કામ કરે થોડો ખરા. જો મિત્રો હું બહુચરાજી 7 કિલોમીટર બાકી છે વાર. આ રોડ પકડ્યો પાછો બહુચરાજી વાળો. ચલો મિત્રો આપણે કાલડી ચોકડી પર આવ્યા છે. તો ગાડીઓનો ટ્રાફિક જોરદાર છે. મિત્રો ગાડીઓનો ટ્રાફિક આ મિત્રો કાલડી પણ રસ્તા આ જાય મોઢેરા, આ જાય બેચરાજી. ચલો મિત્રો આપણે બેચરાજી વાળો રોડ પકડ્યો. હવે ચલો મિત્રો અમે આપણે બહુચરાજી પહોંચી જાય છીએ. ખાલી બહુચરાજી પહોંચવામાં ખાલી 1 જ કિલોમીટર બાકી છે. અને અમે મંદિર તો નહીં દેખાતું પણ બિલ્ડિંગો દેખાવા મળી થયું. એટલે 1.5 કિલોમીટર જેવું બાકી છે મિત્રો. ચલો મિત્રો આપણે પહોંચી બતાવું. મિત્રો અમે બહુચરાજી પહોંચ્યા છીએ રેલવે સ્ટેશન ઉપર. રેલવે ફાટક છે ને એટલે પહોંચ્યા છીએ. હવે ગાડી આવે છે મિત્રો. આપણે આવીએ રહ્યા અને રેલવે ફાટક ઊંચો થઈ રહ્યું. જુઓ મિત્રો આ રેલવે સ્ટેશન આ ફાટક છે. આપણે બહુચરાજીમાં આવી ગયા મિત્રો. ચલો મિત્રો આપણે બહુચરાજી મંદિરમાં આવી ગયા છીએ. હવે મિત્રો સીધા આપણે દર્શન કરવા જઈએ માતાજીના. આપણે માતાજીના જો સબૂતરો છે અંદર તો. અને અમે બીજા ગેટ થઈને આવીએ છીએ. જય રણછોડ. ચલો મિત્રો આપણે સીધા મંદિર આવી ગયા માતાજીના. ચલો મિત્રો મંદિર દર્શન કરવા માટે મંદિર તો પાડી નાખી છે. તો મિત્રો બહુચરાજી તો મંદિર તો પાડી નાખી છે બધું. તો આખું મંદિર પાડી નાખી છે. સેટી દર્શન કરી દઈએ આપણે માતાજીના. મિત્રો મંદિરો પાડી નાખીએ પણ દીવો પર. ચલો મિત્રો આપણે માતાજીનો દર્શન તો કરી લીધો. મંદિર તો નવું બનાવવાનું એટલે પાડવાનું કામ ચાલુ છે. આ સર બહાર નીકળવાનો ગેટ. જો આ મંદિર પાડ્યું છે. ચલો મિત્રો અમારા ભણાવવાની ભાઈબંધવાની કોઈ રૂમ છે એ કારણે અમે નાઇટિયા છે તારે. આટલા વિડીયો સમાપ્ત કરું છું મિત્રો. નવા વિડીયો સાથે ફરી મળીશું. જય માતાજી, જય ગુરુદેવ, આવજો.